અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક જબરદસ્ત ઓનલાઈન ગેમિંગનો વિરોધ ચાલી રહ્યો છે. તો અમુક એમ કહે છે કે ક્રિએટર કોને કહેવાય. તો એ એમ કહે છે કે 10-10, 15-15 હજાર વ્યૂ આવતા હોય એને ક્રિએટર નો કહેવાય. તો ભાઈ પહેલા તું તારું કર. તારે સૌ પ્રથમ 134 વ્યૂઝ આવતા હતા, બરાબર. લોકોની ભીખ માંગીને તે સબસ્ક્રાઈબર ભેગા કર્યા છે અને વ્યૂ એવી જ રીતે કર્યા છે. એટલે ક્રિએટર કોને કહેવાય ને એ તું પહેલા જાણી લે, પછી ગામને સલાહ દેવા જાજે. તું શું કરસ એ બધાને ખબર જ છે. એટલે કોઈને આવી રીતે જજ ન કરાય. તમે ગામના દીકરા દીકરીઓને મારવા પેદા થયા છો. કેમ કે ઓનલાઈન ગેમિંગ રમીને તમને એ લોકો રાજા ગેમ વાળા કે કોઈ પણ એમ વોટેવર કોઈ પણ ગેમ હોય, પણ મોસ્ટલી રાજા ગેમ અત્યારે હાલે છે. તો રાજા ગેમ વાળા તમને હે ને આઈડી પાસવર્ડ આપી દે, બરાબર. એમાં તમે બેટ લગાડો એટલે તમને પૈસા મળે, પણ ગામ જે જોવે છે એને પૈસા ન મળે. ઘણા બધાને ફ્રોડ થયેલા મેં જોયા છે. ઘણા બધાના પૈસા એના ઉપરથી વીતી ગયેલું છે. ઘણા બધાના પૈસા ગુમ થયેલા છે, નાખ્યા છે પણ મળતા નથી. પેલા તમને લાલચ આપે 100 રૂપિયા નાખો તમને 500 દેશે, પછી 500 નાખશો તો 1000 દેશે. 1000 નાખશો એટલે પૂરું. આવી રીતે ઘણા બધાએ પોતાના મા બાપે પોતાના દીકરા ગુમાવેલા છે, દીકરા દીકરીઓ ગુમાવેલા છે, ઘર બરબાદ થયેલા ગુમાવેલા છે. અને પાછા એ લોકો તો એમ કહે છે પોતે તો ઇન્કમ કરી લે છે. અને અત્યારે તો ઓલું ટ્રેન્ડિંગમાં ચાલે છે ગીવ અવે. તો ગીવ અવે એને તમે જોડીને જોશો તો સારું લાગશે, અલગ કરીને જોવો તો નહીં સારું લાગે. ગીવ એટલે આપશે, અવે એટલે દૂરથી તમને આપશે. પાસે આવશો તો ભાંડો છતો થઈ જશે, બરાબર. અને એ એમ કહે છે કે નાના ક્રિએટર 10-10 હજાર વ્યૂ આવે એ ક્રિએટર ન કહેવાય. તો પેલા ક્રિએટર કોને કહેવાય ને ભાઈ એ તું સમજી લે, પછી તું માર્કેટમાં વિરોધ કરવા જાજે, બરાબર. અત્યારે હું ખુદ એક યુટ્યુબ ચેનલ ચલાવું છું, મારે 140-150 વ્યૂ આવે છે, બરાબર. તો હું એમ ન કહું કે હું ક્રિએટર નથી, હું ક્રિએટર જ છું, બરાબર. પણ એના મનમાં એવું સમજે છે કે 10-10 હજાર વ્યૂ આવે એ ક્રિએટર ન કહેવાય. શરૂઆત ભાઈ નાનાથી જ થાય, બરાબર. તારે કાંઈ ડાયરેક્ટ લાખ વ્યૂ નહોતા આવ્યા, 134 વ્યૂઝ આવ્યા હતા પહેલા. જોઈ લેજે હો, યાદ કરી લેજે. પછી ગામના વિરોધ કરવામાં અને ગામને સલાહ દેવામાં આવજે. એટલે હું એટલું જ કહીશ કે પ્લીઝ કોઈ આમાં બેટિંગ લગાવી નહીં, કોઈ પણ ઓનલાઈન ગેમિંગ હોય, બરાબર. કેમ કે બહુ બધા ફ્રોડ ચાલી રહ્યા છે અત્યારે, અને વિરોધ તો હાલવાનો જ છે, એમાં કંઈ નવાઈની વાત નથી. તો જલ્દીથી જલ્દી આ વિડીયો શેર કરો બધાને, અને ફ્રોડથી બચો. વિડીયો બનાવવાનું માધ્યમ એ જ છે કે ફ્રોડથી બચો. કોઈ ખોટા પૈસા તમે વેસ્ટ ના કરો, કરવાની જગ્યાએ વેસ્ટ કરો, ઉપયોગ કરો, ઇન્વેસ્ટ કરો. બાકી આ ગેમમાં પૈસા નાખીને તમને કાંઈ મળવાનું નથી. એ લોકોના પ્રમોશન છે, પ્રમોશનની રીતે કરવાના હોય. આવી રીતે કોઈના ઘરની પરિસ્થિતિ બરબાદ થાય ત્યાં સુધી વિડીયો ન બનાવવાના હોય, બરાબર. એટલે આ વિડીયો બનાવવાનો માધ્યમ એ જ છે. બાકી કોઈને પર્સનલી કંઈ કહેવામાં નહીં આવે, અને પર્સનલી મારો કોઈને ઉદ્દેશ્ય નથી કે હું કોઈને પર્સનલી વિડીયો બનાવીને કહું. પણ થોડુંક થાય ક્રિએટર કોને કહેવાય, એટલે હું એ જ કહું છું ક્રિએટર કોને કહેવાય એ તું પહેલાં સમજી લેજે, પછી વિરોધ કરવા આવજે. તો કેમ તારા આટલા વિરોધ થઈ ગયા, તો તારે કેમ ડાયરેક્ટ એક દિવસમાં 2000 ફોલોવર ઘટી ગયા ભાઈ? કેમ તારું આઈડી બંધ થઈ ગયું ને? તો બસ એને ક્રિએટર કહેવાય. અમારા તો આઈડી ને એવા તો બંધ નથી થતા, ફોલોવર્સ તો નથી ઘટતા. એટલે એટલામાં સમજી જા વેલ્યુ શું છે એ. માર્કેટમાં તમે બાયુને લઈને ફેમસ થાવ છો, બાકી તમારા લીધે તમને કોઈ ફોલો કરતું નથી, બરાબર. એટલે પ્લીઝ ધ્યાન રાખજો, અને પૈસા ખોટા વેસ્ટ કરતા નહીં આ ઓનલાઈન ગેમિંગમાં. બને એટલો વિડીયો શેર કરજો જેથી બધા ફ્રોડથી બચી શકે, બરાબર. જય દ્વારકાધીશ, જય સિયારામ.